પ્રતિબંધિત વન્યજીવના અંગોના કાળા બજાર સામે મોટી કાર્યવાહી કરતા ડીઆરઆઈ અને વન વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સુરતના ચાપા બજાર વિસ્તારમાંથી દીપડાની ખાલ સહિત 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। વિશ્વસનીય બાતમીના આધારે ડીઆરઆઈ અને વન વિભાગની ટીમે ચાપા બજાર વિસ્તારની એક હોટલમાં રેડ કરી હતી। આ દરમિયાન બદરી અબ્બાસ શબીરભાઈ અને મોઇની હુસૈન હુનેદ નામના 2 શખ્સોને પકડવામાં આવ્યા હતા। બંને પાસેથી પોલીસે દીપડાની ખાલ મળી આવી છે, જે ગેરકાયદેસર રીતે વેચાણ માટે રાખવામાં આવી હતી। જોકે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે જપ્ત કરાયેલી દીપડાની ખાલમાંથી નખ ગાયબ છે। આ બાબતે વન વિભાગે ગંભીર શંકા વ્યક્ત કરી છે। અધિકારીઓના મતે આરોપીઓએ નખને અલગ કરી અગાઉથી કોઈ ગ્રાહકને ઊંચી કિંમતે વેચી દીધા હોવાની શક્યતા છે, તેમજ નખ અન્ય સાગરીતો પાસે છુપાવાયા હોવાની પણ આશંકા છે। હાલમાં મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે। વન વિભાગ અને ડીઆરઆઈની સંયુક્ત ટીમ આ તસ્કરી નેટવર્કના અન્ય સભ્યો અને ખાલના નખનું રહસ્ય ઉકેલવા માટે કામ કરી રહી છે। દીપડાની ખાલ અને તેના અંગોનો વેપાર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગંભીર ગુનો છે, જેમાં દોષિતોને સખત સજાની જોગવાઈ છે।